હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર આ વચ્ચે આપણે ડાયાબિટીસનો ઉલ્લેખ થયો કે ડાયાબિટીસ હોય તો હાઇપરટેન્શન થાય. તો ડાયાબિટીસ શું છે? આ ડાયાબિટીસ એટલે આપણે ગુજરાતી અને હિન્દી ભાષામાં મધુમેહ કહીએ છીએ. જી, મધુમેહ એટલે બ્લડમાં શુગરનું લેવલ વધારે રહેવું, એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. નોર્મલી આપણે સવારનું ભૂખ્યા પેટનું શુગર, જે 8 થી 12 કલાકના ફાસ્ટિંગ પછીનું જે આપણે શુગર માપીએ, એ જનરલી 100 થી 110 ની અંદર હોવું જોઈએ. જમ્યાના 2 કલાક પછીનું શુગર આપણે જનરલી 140 થી 160 સુધીનું હોવું જોઈએ. ત્યાં સુધીનું આ શુગર રહે તો આપણે નોર્મલ કહીએ. એનાથી વધારે શુગર કોન્સ્ટન્ટલી રહેતું હોય તો એ વસ્તુને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો ડાયાબિટીસના લક્ષણો કયો કહેવાય? આપણને ક્યારે ખબર પડે કે ડાયાબિટીસ શરૂઆત થઈ ગઈ છે? લક્ષણોમાં શું થાય છે શરીરની પ્રક્રિયાઓ? ડાયાબિટીસની આમ ડેફિનેશન તમે પૂછશો તો 3 મેઇન વસ્તુ છે. ભૂખ વધારે લાગવી, તરસ વધારે લાગવી અને યુરિન જવાની શંકા વધારે લાગવી. અને ડાયાબિટીસ શરૂઆત થાય તો સૌથી પહેલા એના લક્ષણ હોય નોક્ટ્યુરિયા. નોક્ટ્યુરિયા એટલે રાત્રે વારે વારે યુરિન જવું. 0 થી લઈને 2 વાર સુધી નોર્મલ ફ્રીક્વન્સી કહેવાય 8 કલાકની ઊંઘમાં યુરિન જવાના ઉઠવા માટે. એનાથી વધારે યુરિન ધારો કે રોજે જવું પડે 0 થી 2 થી વધારે, તો પછી આપણે એને નોક્ટ્યુરિયા કહીએ. એ પહેલો લક્ષણ છે ડાયાબિટીસનો. આ લક્ષણથી શરૂઆત થતી હોય છે ડાયાબિટીસની. જોડે જોડે મેં બીજા 2 લક્ષણો કીધા એની સાથે સાથે શરીરમાં વારે વારે ઇન્ફેક્શન થવું, પ્રાઇવેટ પાર્ટ્સમાં વારે વારે ઇન્ફેક્શન થવું, યુરિનમાં કોમન ઇન્ફેક્શન થવું, થાક લાગવો, શરીર દુખવું, બેચેની લાગવી, ઘણીવાર રાત્રે ઊંઘ ના આવી, આ બધા જ ડાયાબિટીસના લક્ષણો છે. આવા લક્ષણો આપણને જોવા મળે તો આપણે બેઝિક રિપોર્ટ્સ કરાવતા હોઈએ, જેમાં આપણે શુગર બી કરાવતા હોઈએ છીએ. અને જનરલી વધારે આવે તો આપણે એને ડાયાબિટીસ ટેગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે મહિલાઓમાં એવું હોય છે કે આ બધી ગરબડો જે થાય છે તો પગ દુખાવા પણ આમાં અસર કરે છે. પગ દુખતા હોય છે મહિલાઓને, તો બી શંકા જેવું હોય છે કે ડાયાબિટીસ હોઈ શકે. ફક્ત મહિલાઓમાં બી નહીં, ઇવન પુરુષોમાં બી પગ દુખવા એ બહુ કોમન સિમ્ટમ છે ડાયાબિટીસનો. એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ ન્યુરોપેથી. ડાયાબિટીસ ઘણા અંગોમાં ડિપોઝિટ થતી હોય છે. જેમ કે રેટાઇનામાં કહીએ તો આપણે એને રેટાઇનોપેથી થાય, કિડનીમાં ડિપોઝિટ થાય, નેફ્રોપેથી કહેવાય, નસો ડેમેજ કરે ને ન્યુરોપેથી કહેવાય. એટલે આપણે પગ દુખવાના જે લક્ષણ છે જનરલી ડાયાબિટીસના કારણે જે નસો ડેમેજ થાય છે પગમાં, એના કારણે આપણે મતલબ પગ દુખતા હોય એ લક્ષણ આપણે ડાયાબિટીસના મરીઝોમાં જોવા મળે છે. એટલે પુરુષો મહિલાઓ બંનેમાં એ લક્ષણ આવે છે ડાયાબિટીસમાં. તો કુટુંબમાં કોઈને ડાયાબિટીસ હોય તો કુટુંબના અન્ય સભ્યોને પણ આ લક્ષણો થવાનો એટલે ડાયાબિટીસ થવાનો સંભવ છે? સંભવ છે. ડાયાબિટીસ મેઇનલી 2 વસ્તુથી થાય છે. એક જેનેટિક્સ છે અને બીજી વસ્તુ આપણી લાઇફસ્ટાઇલ છે, જે સ્ટ્રેસ અને ફૂડ ઇટિંગ હેબિટ્સ ના કારણે થતી હોય છે. જેનેટિક્સના કારણે બી બિલકુલ ડાયાબિટીસ ફેમિલીમાં પાસ ઓન થતું હોય છે. પરંતુ એ આપણે કંટ્રોલ કરવું કાં તો પછી ડિલે કરવું એ આપણા હાથમાં છે. ડાયાબિટીસ જેનેટિક્સથી પાસ થવાનું છે. ઘણીવાર પાસ નથી બી થતું, પરંતુ પાસ થાય છે તો એ વસ્તુને આપણે એક્સટેન્ડ કરી શકીએ કે ભાઈ આપણને મોડું આવશે ડાયાબિટીસ. લાઈફમાં ઉંમર વધારે થાય, આપણી આયુ, ત્યાર પછી ડાયાબિટીસ આવે, એ કરવું આપણા હાથમાં છે. જેના માટે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે, એ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. ડાયટ હેબિટ્સ, આપણી ઊંઘવાની, ખાવા પીવાની પદ્ધતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણું કેવું છે, અને એ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને જેનેટિકલી કદાચ ડાયાબિટીસ આવવાનું હશે તો બી આ બધી વસ્તુની ધ્યાન રાખીએ તો કદાચ આપણને ડાયાબિટીસ ના આવે, મોડું આવે, કાં તો કંટ્રોલમાં આવે, કે બહુ વધારે ના આવે, જેથી બહુ બધી દવા અને ઇન્સ્યુલિન ને બધું લેવાની જરૂર પડી શકે.